નમસ્તે મારા પ્યારા મિત્રો, કેમ છો બધા? મજામાં ને? અને ઘરના બધા કેવા છે? તબિયત પાણી બધાને એકદમ ઓલરાઈટ? કેટલા દિવસથી તમારી ને મારી વાતચીત નથી થઈ એટલે વિચાર્યું કે લાવો આજે વિડીયો દ્વારા તમારી જોડે વાતચીત કરી દઉં. કમેન્ટમાં મને રિપ્લાય જરૂર કહેજો તમારા ઘરના અને તમે કેમ છો. જો જીવનમાં બધું સારું ચાલી રહ્યું હોય તો વેલ એન્ડ ગુડ, અને ક્યાંક જો અટવાયેલા હોય, ફસાયેલા હોય તો પણ વેલ એન્ડ ગુડ, કારણ કે ચિંતા નહીં કરવાની. જો સત્કર્મ હશે, કર્મ આપણા સારા હશે અને જો નીતિ ઉપર ચાલતા હોઈશું તો જે પણ જગ્યાએ ફસાયેલા હોઈશું, વહેલા કે મોડા, એ જગ્યાએથી આપણે સમયસર બહાર નીકળી જ જઈશું. અને ઉપરવાળા ઉપર ખાસ ભરોસો રાખજો, કારણ કે જે વ્યક્તિ સૂતેલા પક્ષીને રાત્રે ડાળી પરથી નથી પડવા દેતો, એ વ્યક્તિ તમને અને મને કેમ ન પડવા દેશે? તો એના પર ભરોસો રાખજો, નીતિ સારી રાખજો, સત્કર્મ કરજો, કુદરતથી બીજો, અને ભૂલથી પણ કોઈનું ખોટું ના ઈચ્છતા. બાકી બધું જ આપમેળે સારું થઈ જશે, કારણ કે દુનિયામાં કોઈ પણ એવું તાળું નથી બન્યું કે જેની ચાવી ના હોય. આપનું અને આપના પરિવારનું ધ્યાન રાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે, વંદે માતરમ, ભારત માતા કી જય. અને હા, મોજમાં રહેજો. મળીએ ફરી.